વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। સરપંચે ઉપસરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। વલસાડના ડીડીઓએ ઉપસરપંચને કારણદર્શક નોટિસ ફટકારી છે। 14 જેટલા મુદ્દે દર્શલ દેસાઈ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો। ગ્રામ પંચાયતના 14 જેટલા કામમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ થયા। તો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ થયા છે। વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। સરપંચે ઉપસરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। વલસાડના ડીડીઓએ ઉપસરપંચને કારણદર્શક નોટિસ ફટકારી। સંવાદદાતા હેરાત ફોન લાઈન પર જોડાયા છે। હેરાત, શું જાણકારી આ મુદ્દે? જે જોઈએ આપને જણાવી દઉં તો અતુલ ગ્રામ પંચાયતની આ ઘટના છે, જે પ્રમાણે સરપંચ દ્વારા ઉપસરપંચ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે ડેપ્યુટી સરપંચ છે તેઓ દ્વારા પણ સરપંચ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા। પરંતુ આજરોજ વલસાડ ડીડીઓ દ્વારા ઉપસરપંચને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને પંચાયતના અંદર હાલ ફફડાટ ફેલાયો છે। અતુલ ગ્રામ પંચાયતના અંદરના 14 જેટલા મુદ્દાને લઈને ઉપસરપંચ જે છે તેમની પાસે ડીડીઓ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। ડેપ્યુટી સરપંચ જે છે તેઓ દ્વારા સરકારની જે ધારા છે તેને અવગણના કરીને પંચાયતના અંદર સ્વભંડોળના નાણાંના જે વ્યવહાર છે તેના અંદર ઉપસરપંચ તરીકે તેઓની સહી જે છે દાખલ કરાવવામાં આવી હતી, તેનો જે છે ખુલાસો માંગવામાં આવ્યો છે। તે રીતે જ દાખલ કરવામાં આવેલ જે સહી છે સહીના અંદર 3 જેટલા સભ્યોએ અંદર સાથે રહીને તેઓને જે બંધારણીય જે કલમ હોય છે તેનો ઠરાવ કરવામાં આવેલ છે, તે બાબતે પણ આધાર પુરાવા સાથે ડેપ્યુટી સરપંચ પાસેથી ડીડીઓ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। તે રીતે જો જોવા જઈએ તો ગ્રામ પંચાયતના અંદર જે પ્રમાણે એજન્સીઓ જે ચાલતી હતી, એજન્સીઓના અંદર ચેકના ઉપર ડેપ્યુટી સરપંચની સહી હોવાના પણ હાલ મુદ્દા સામે આવી રહ્યા છે। એટલે કે જે પંચાયત છે, પંચાયતના અંદર ગેરબંધારણીય રીતે ભ્રષ્ટાચાર કર્યા હોવાના અનેક આક્ષેપો ડેપ્યુટી સરપંચ ઉપર થયા છે, જેને લઈને વલસાડ ડીડીઓ દ્વારા જે ડેપ્યુટી સરપંચ છે તેઓને હાલ નોટિસ ફટકારવામાં આવી છે। તમામ આધાર પુરાવા સાથે તેઓએ ડીડીઓ સાહેબને જે છે તેઓએ આ જે મુદ્દા છે તે મુદ્દાનો ખુલાસો આપવાનો તેઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। કારણદર્શક નોટિસ ફટકારતા હાલ ડેપ્યુટી સરપંચ અને જે તેઓની સાથે આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।